દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત એવા ઝીરો ઓવરમાં આપનું સ્વાગત છે. હું છું કુશ. દર્શક મિત્રો, ઝીરોની અંદર ચર્ચાનો મુદ્દો છે કે હવે 2000 લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, તેમ તેમ પાર્ટીઓના સ્લોગન પણ બદલાતા જઈ રહ્યા છે. અને ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન મેં હું ચોકીદાર ચર્ચામાં આવ્યું છે. ત્યારે જ આ ચોકીદારનું રાજકારણ હવે રમાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા ક્યારે વિરોધ પક્ષ તરફથી જ્યારે નિંદાવાળા વાક્યો આવતા હોય છે તો તેને તાકાત બનાવવાની કોશિશ કરવામાં આવે છે, જે રીતે 2014ની અંદર પણ કરવામાં આવ્યો હતો. અને એ જ પ્રકારનો ટ્રેન્ડ અત્યારે 2019ની અંદર પણ જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા સોશિયલ મીડિયાની અંદર મેં હું ચોકીદાર કરીને આ કેમ્પેનિંગ શરૂ કરવામાં આવ્યું છે. અને શું 2019ની અંદર તેનો કેટલો ફાયદો મળશે? કારણ કે સ્લોગન અલગ અલગ અને દર વર્ષે દર ચૂંટણીની અંદર આ પ્રકારના સ્લોગન ભારતીય જનતા પાર્ટી દ્વારા સામે આવતા હોય છે. અને જે રીતે 2017ની અંદર પણ જોયું હતું કે કોંગ્રેસ તરફથી પણ જે રીતનું ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન અને તેને જ વિકાસ ગાંડો થયો છે, અને તેવા પ્રકારની એક કહેવાય ને આજે રાજકીય પાર્ટીઓની સામે સ્લોગન આપવાની આ હોડ, અને ત્યારે જે પ્રકારનું આ ચોકીદારનું રાજકારણ છે તેના વિશે ચર્ચા કરીશું. અને તે માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર અમિત જ્યોતિકર, કે જેઓ નેતા છે ભાજપના, ડૉક્ટર હરિ દેસાઈ, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે પ્રગતિ આહિર, કે જેઓ નેતા કોંગ્રેસ છે. ત્રણેય સ્વાગત સૌથી પહેલા સ્ટુડિયોમાં. થેન્ક યુ. સૌથી પહેલો પ્રશ્ન નિષ્પક્ષ તરફથી ક્યાંક શરૂઆત કરીએ. જે રીતે ક્યાંક 2019 2014ની અંદર પણ સર આપણે જોયું કે રાજકારણ જે રીતનું ગરમાયું હતું, અને જે ચાવાળાની ઇમેજ અને ચાવાળાની ઇમેજ પર કોન્સન્ટ્રેશન કરીને ક્યાંક એક પર્સનાલિટી લોકોની સમક્ષ લાવવાની વાત, અને હવે ફરી વખત પાછું કેમ્પેનિંગ બદલાયું છે. ચોકીદારના નામે હવે ક્યાંક રાજકારણ રમાશે. શું છે સર આપણું? મને લાગે છે કે આપણે ત્યાં મુખ્ય મુદ્દાઓ જે છે બાજુમાં રહી જાય છે. જે પ્રજાને જે મુદ્દાઓ કહેવા જોઈએ, મને લાગે છે કોઈક ધારો કે સોનિયા ગાંધી ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે આવ્યા અને મોત કે સોદાગર એવું નરેન્દ્રભાઈને માટે એમણે કહ્યું, ત્યારે એના ઉપર આખું ફોકસ થઈ ગયું. મુખ્ય મુદ્દાઓને બદલે છે ને સાઈડમાં એ બધા મુખ્ય મુદ્દાઓ રહે છે કે ભાઈ રોટી કપડાં મકાનની વાતનું શું છે, લોકોના પ્રશ્નોની વાતનું શું છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે છે ને એમણે ઉછળીને શીર ક્રીકની વાત કરી હતી. પાકિસ્તાન અને આપણે મનમોહનસિંહ વેચી મારવાના છે એમ કહેતા હતા. પછી તો મને લાગે છે વડાપ્રધાન થયા પછી ન તો એમણે જેને સિરક્રિકની વાત કરી છે, ન મુંબઈથી રેલવેનું હેડક્વાર્ટર અહીંયા લાવવાની વાત કરી છે. મુદ્દાઓ છે ને બધા ફેંક્યા જ કરે છે. અને બીજું, કોંગ્રેસવાળા એવા લપટાઈ જાય છે એમના મુદ્દાઓમાં, જેમ આપણે પેલો પતંગના પેચ ચગાવતા હોઈએ ને, અને પતંગ આપણે કાપવાની કે લપટાવવાની હોડ ચાલતી હોય એ રીતે. એટલે હવે એ જ રીતે જેમ કે પહેલાં છે ને મેં મજદૂર નંબર 1 એ હતું, પછી કે હું પ્રધાન સેવક, પછી કોઈએ કહ્યું કે ભાઈ પ્રધાન સેવક તો નહેરુએ કહેલું હતું, એટલે વળી પાછું કંઈક બીજું. એટલે પછી હવે છે ને છેલ્લે ચોકીદાર ચોર હૈ, રાફેલમાં ચોકીદાર ચોર હૈ રાહુલે વધારે ગજવ્યું, એટલે હવે છે ને મેં બી ચોકીદાર. એટલે આ બધા મુદ્દાઓ કરીને ખરેખર તો આ મુદ્દાઓ છે એમની કાડર્સને ઉત્સાહમાં લાવવાના છે, એને એક્ટિવેટ કરવાના છે. અને મુદ્દાઓ નક્કી કરે છે, મુદ્દાઓ ફેંક્યા કરે છે નરેન્દ્રભાઈ, અને કોંગ્રેસ એમાં લપટાયા કરે છે. એટલે કોંગ્રેસ એના જાણે કે જવાબો જ આપવામાં રહી જાય છે. એટલે આ વખતે પણ લગભગ એવું થયું છે. અને ચોકીદારના મુદ્દે પણ આ વખતે એક બાબત હું તમને કહું કે કોંગ્રેસે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે બંને જણાએ જે રીતે ચોકીદાર સુધર જા એવું એક સ્લોગન એમણે આપ્યું છે ગાંધીજી, નહેરુ અને ઇન્દિરા ગાંધીને લઈને. અને જે રીતે એનસીપીએ આખા કાર્ટૂન બનાવીને જે રીતે કર્યું છે, મને લાગે છે ફટાફટ એ લોકો સામે જવાબ આપી રહ્યા છે. એટલે પણ ટૂંકમાં મુખ્ય મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ, એને બદલે છે ને આ બધા આડ મુદ્દાઓ ઉપર બધું જતું રહે છે. ઓકે પ્રગતિબેન, જે રીતે ગઈ વખતે ચાય પર ચર્ચા અને જે રીતનું ક્યાંક ચાવાળાનું વલણ, અને એની સામે તેમણે એક અલગ સ્લોગન બનાવીને ચાય પે ચર્ચા કરીને સ્ટાર્ટ કર્યું. આ વખતે પણ રાહુલ ગાંધી દ્વારા જે રીતે સંબોધન રેલીની અંદર આપવામાં આવ્યું, ચોકીદાર ચોર હૈ, અને જે રીતનો એક પબ્લિકની અંદર એક અવાજ જોવા મળ્યો, અને ત્યાર પછી તેને વળતો જવાબ આપવા માટે અને એક પર્સનાલિટીને કંઈક વધારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેં હું ચોકીદાર કરીને હવે કેમ્પેનિંગ સ્ટાર્ટ કરવામાં આવી રહ્યું છે. તો ચોકીદાર ચોર વર્સિસ મેં હું ચોકીદાર,
શું છે? કૌશલભાઈ, 2014ના ઇલેક્શનમાં બધાને યાદ જ હશે કે મોદીજીએ એવું કહ્યું હતું કે હું દેશનો ચોકીદાર બનીને રહીશ, મને વોટ આપો, હું દેશની સેવા માટે રહીશ, કાયમી જાગતો રહીશ અને દેશનીમાં જે પણ ખોટું થતું હશે જાગતો રહીશ ને એને સુધારીશ. જી. ચોકીદાર બન્યા પછી કેટલા લોકો બેંકમાંથી કરોડો રૂપિયા લઈને ભાગી ગયા, ત્યારે ચોકીદારી ક્યાં હતી? જીએસટી જેવો ગબ્બર ટેક્સ લાગ્યો, વેપારીઓના નાના નાના જે ઉદ્યોગો હતા, લઘુ ઉદ્યોગો મૃત્યુપાય પરિસ્થિતિ પર આજે આવી ગયા છે, ત્યારે ચોકીદારી ક્યાં હતી? રાફેલ જેવી ડીલના પેપર્સ ચોરાઈ જાય મુખ્ય મંત્રાલયમાંથી, ત્યારે ચોકીદારી ક્યાં હતી? એટલે હવે એમાં એવું છે કૌશલભાઈ કે 2014ના કરેલા વાયદાઓની સામે આજે મોદી સાહેબ પાસે એક પણ જગ્યાએ 595 યોજના, હરિભાઈ 595 જેટલી યોજનાઓ બહાર પાડી છે, એમાંથી 10 યોજનાઓને પણ ટચ નથી કરી આ મોદી સરકારે. આજે એની પાસે 5 વર્ષમાં એક પણ યોજનાઓનો જવાબ કરવા માટેનો ટાઈમ નથી કે એની પાસે જવાબ નથી, એટલા માટે આવા નવા નવા કેમ્પેન ઊભા કરવામાં આવે છે. આજે મેં હું ચોકીદાર નામનું ક્યારે કરવું પડે છે? એક બાજુથી એવું કહે છે કે રાહુલ ગાંધીથી અમને કોઈ ફરક નથી પડતો અને રાહુલ ગાંધીને અમે લોકો ગણકારતા જ નથી. તો આજે રાહુલ ગાંધીજીએ ચલાવ્યું છે કે ચોકીદાર ચોર છે, સાબિત થયું છે, એટલે આજે એને સાબિત કરી ફરીથી એ લોકોએ એક કેમ્પેન બનાવવું પડે છે કે મેં હું ચોકીદાર. અરે ભાઈ, જ્યારે દેશની સુરક્ષાની વાત હોય છે, દેશની અંદર સળગતા પ્રશ્નોની વાત હોય છે, ત્યારે તમારી ચોકીદારી ક્યાં જાય છે? એટલે અત્યારે હવે ભાજપ પાસે બીજા કોઈ જ ક્વેશ્ચન્સના આન્સર રહ્યા નથી, એટલે લોકોનું મન ભટકાવવા માટે થઈને એક વસ્તુ તો કરી હતી, એર સ્ટ્રાઇક. એનાથી એવું હતું કે લોકો દેશભક્તિમાં આવી જશે અને બધું જ ભૂલી અને અત્યારે લોકો ભાજપ સરકાર તરફ દોડાશે. પણ અત્યારે પાછું અઠવાડિયાને પછી પાછું આખું બદલાઈ ગયું છે અને ભાજપના બધા ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે 2014માં તમે 15 લાખ આપવાની વાત કરી હતી, એ ક્યાં છે? તમે રોજગારી આપવાની વાત કરી હતી, એ ક્યાં છે? ખેડૂતોના બીજા જ દિવસે દેવું માફ કરી દેવાની વાત હતી, એ ક્યાં છે? એટલે એ કોઈ ક્વેશ્ચનના જવાબ નથી. એટલે એક નવું કેમ્પેન ચાલુ કરી અને લોકોનું મન ડાયવર્ટ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એ લોકો હજી પણ ભૂલ કરી રહ્યા છે. પણ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ને 24 કલાકના મીડિયાના માધ્યમથી 2014માં જે રાહુલજી ઉપર ખોટા આક્ષેપો કર્યા હતા, એ આજે વળતા થઈ અને મોદી સરકાર સામે અને મોદીજીની સામે આવી રહ્યા છે. અને હજી એ લોકો ભૂલ કરી રહ્યા છે કે આવા ખોટા કેમ્પેન કરીને એનું જ માઇનસ કરી રહ્યા છે ને કોંગ્રેસ પાર્ટીને સપોર્ટ થાય છે આનાથી. તો જે તે અમિતભાઈ પ્રગતિબેનનો પણ આપણે આન્સર સાંભળ્યો અને હરિભાઈનો પણ આન્સર સાંભળ્યો, અને જે રીતે ક્યાંક રાહુલ ગાંધીની અવગણના કરવામાં આવતી હતી, ભારતીય જનતા પાર્ટી ના ક્યાંક વરિષ્ઠમાં વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ ક્યાંક તેમની મજાક ઉડાવતા પણ જોવા મળ્યા છે. પરંતુ જે રીતનું એક કેમ્પેનિંગ રાહુલ ગાંધી દ્વારા શરૂઆત કરવામાં આવ્યું છે કે ચોકીદાર ચોર હૈના નામે, અને ત્યારે તેના વળતા જવાબમાં મેં ભી ચોકીદાર, અને એને લઈને જે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા પડે છે બધા જ નેતાઓ હવે મેં હું ચોકીદાર કરીને નામથી. શું કદાચ 14 ફેબ્રુઆરીની ઘટના અને ત્યાર પછી 26 ફેબ્રુઆરીની જે એર સ્ટ્રાઇક, શું આ ના થયું હતું? કયા નામે આપ કેમ્પેનિંગ કરી શકત? કયા વિકાસના નામે આપ કેમ્પેનિંગ કરી શકત? શું છે સર? કુશલભાઈ, બહેને કહ્યું ઘણા બધા મુદ્દાઓની વાત કરી. આ મેં ભી હું ચોકીદાર એ કોઈ રાજકીય આંદોલન નથી, આ સ્વયંભૂ ઊભું થયેલું આંદોલન એક શરૂ થઈ રહ્યું છે. એને રાજકીય પોલિટિકલ ના કરો. આ એક પોલિટિકલ નેતાઓ મૂકી રહ્યા છે સોશિયલ મીડિયામાં. સ્વયંભૂ, મને પહેલા કમ્પ્લીટ કરવા દો. સ્વયંભૂ આંદોલન પેદા થયું છે જ્યારે એક એવો ચોકીદાર આ દેશનો પ્રધાનમંત્રી બને છે કે જેણે 21 લાખ રૂપિયા પોતાની બચતના, ગુજરાત સરકારના ચીફ મિનિસ્ટર હતા, એ 21 લાખ ગુજરાત સરકારના ક્લાસ 3 ને ક્લાસ 4 ના કર્મચારીઓ એમના માટે આપી દીધા. એ પણ સોશિયલ મીડિયા પર મૂકેલું છે, ડોનેશન કરેલી વસ્તુ પણ સોશિયલ મીડિયા પર ફોટોઝ મૂકેલા છે. 21 લાખ રૂપિયા હમણાં બેટી બચાવો આંદોલન, બેટી બચાવોની અંદર આપ્યા. 13 કરોડ એમની હરાજીમાંથી જેમને ભેટ સોગાતો મળી, એ 13 કરોડ નમામી ગંગેમાં આપ્યા. આવા અસંખ્ય જે ચોકીદારે આ રીતે ભારતની સેવા કરી હોય, અને બહેને કીધું એવી રીતે વિજય માલ્યાની વાત કરી, નીરવ મોદીની વાત કરી, એ કોના રાજમાં લોન મળેલી? અને મનમોહન સિંઘે તો આઈ થિંક હરિભાઈ કદાચ મારી જોડે ક્યાંક એગ્રી થશે, ખોટો હોય તો કરેક્ટ કરે, એમણે એરની અંદર એક ઇન્ટરવ્યુમાં કીધેલું કે વિજય માલ્યાને વધારે લોન મળવી જોઈએ, એવું કંઈક બોલેલા. આ વિજય માલ્યા, નરેન્દ્ર મોદી, તમે નરેન્દ્ર મોદીજીની સરકારની અંદર વિજય માલ્યા હોય, નીરવ મોદી હોય, આ બધાને ભાગવું પડ્યું કારણ કે આ દેશનો ચોકીદાર જાગૃત છે. તમે એર સ્ટ્રાઇકની વાત કરો, તમારા મુંબઈના હુમલા વખતે એર ચીફ માર્શલ મેલી એણે એક એવું સ્ટેટમેન્ટ કર્યું કે અમે લોકો તૈયાર હતા, પણ ત્યાંની ગવર્મેન્ટ, આપણી ગવર્મેન્ટ
મનમોહન સિંહની ગવર્મેન્ટે કોઈ પોલિટિકલ વિલ્સ બતાવી નહીં. તમે રોજગારીની વાત કરો છો 15 લાખ ઓલરેડી બેન મારા 4 લાખ કરોડ લોકોને સીધા અમે આપ્યા છે. ખાતામાં આવ્યા છે 15 લાખ એમ 22 કરોડ લોકોને 15 લાખ ખાતામાં આવ્યા છે. 4 લાખ કરોડ ને કોઈને કોઈ યોજનાઓ થકી અમે આપ્યા છે. નહીં તો 15 લાખ ની તો હું એ રાહ જોઉં છું ભાઈ આજે કે 15 લાખ મારા ખાતામાં આવી જાય. કરો છો આ દેશની અંદર સૌથી વધારે રોજગારી આપતું સ્ટેટ ગુજરાત છે બેન મારા. આ બધી જ રીતે જોવા જઈએ. અમિતભાઈ કઈ રોજગારીની વાત કરો? આખા પોણા 5 વર્ષમાં ગુજરાતમાં ખાલી 12,000 યુવાનોને તમે રોજગારી આપી છે, જેને વર્ષમાં 2 કરોડ ને આપવાની વાત કરી હતી, એને તમે રોજગારી કયો છો? બેન મારા તમારી જોડે આંકડા ફેબ્રિકેટેડ હશે. અરે કોઈ મારા આંકડા ખોટા નથી ભાઈ. આટલા બધા ડેવલપમેન્ટ થયા. જસ્ટ અ મિનિટ. આટલા બધા કયા ડેવલપમેન્ટ ની વાત કરો છો? છેલ્લા 5 વર્ષમાં કરો. તમારા વખતમાં 12 કિલોમીટર આજે 27 મને અમિતભાઈ 5 એવી હોસ્પિટલ બતાવો કે જે ભાજપ સરકારે 5 વર્ષમાં બનાવી હોય. 5 એવી ગવર્નમેન્ટ હોસ્પિટલો બતાવો. 5 એવી ગવર્નમેન્ટ સ્કૂલો બતાવો કે જ્યાં ભાજપ સરકારમાં બની હોય છેલ્લા 5 વર્ષમાં. તમને વિકાસ દેખાતો નથી? ના, વિકાસ મને નહીં, મને બતાવો ને. 5 હોસ્પિટલના નામ આપો, 5 સ્કૂલના નામ આપો. દેશની અંદર જન આંદોલન છે. એક ચોકીદાર જો આટલો કરી શકતા હોય તો 130 કરોડ ચોકીદાર હશે તો કોંગ્રેસની શું હાલત થશે? હું માનું ત્યાં લગી મોદીના હસ્તગત થયું છે. હું માનું એમના સિવાય બીજા કોઈનો ફાળો કદાચ આ 5 વર્ષની અંદર એક બી કરપ્શન બતાવો સૌથી મોટું આ સરકારની અંદર. અરે સૌથી મોટું કરપ્શન તો ભાઈ રાફેલ ડીલ છે તમારું. સૌથી મોટો ભ્રષ્ટાચાર છે નોટબંધી છે તમારો. એક જ રાતમાં અમદાવાદની એક કોઓપરેટિવ બેંકમાં 900 કરોડ રૂપિયા જમા થઈ જાય તો એ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે. એક મિનિટ, રાફેલમાં કઈ હતું નહીં તો રાફેલની મુખ્ય મંત્રાલયમાંથી ફાઇલો શા માટે ચોરી થઈ ગઈ? તમે રાફેલની વાત કરો. અનિલભાઈ અંબાણી આટલા વર્ષો HAL કંપની રાફેલ બનાવતી હતી અને જે અનિલ અંબાણીએ કોઈ દિવસ કાગળનો પ્લેન નથી બનાવ્યો, એને શું કરવા બનાવવા માટે? તમે આપી એનો જવાબ આપો ને અમિતભાઈ. અભ્યાસ જ નથી. તમે અરે પણ તમને અભ્યાસ છે તો તમે એનો જવાબ આપો ને. પહેલા બોલી લો. તમે અમે તો આજે કહીએ કે અનિલ અંબાણીએ પ્લેન બનાવ્યું જ નથી. અનિલ અંબાણીને કે તમે 58,000 નો જે કરોડનો જે આખો પ્રોજેક્ટ છે એ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર દ્વારા ડાસોલ્ટ અને ડાસોલ્ટે 51% ભારતમાં રોકવા એવું તમારી સરકારે નક્કી કર્યું છે. તમે 2014 ની અંદર આ કશું કર્યું નહીં. એટલે 51% ના ભાગરૂપે 29,000 કરોડ રૂપિયા ભારતમાં રોકવાના. એમાં 100 થી 101 કંપનીઓ 101 થી 102 જે કંપનીઓ એ લોકોને સ્પેર પાર્ટ કોઈ ટાયર બનાવે સ્ક્રૂ બનાવે એના માટે આપવાના. એમાંની એક કંપની એટલે અનિલ અંબાણી એને 800 કરોડનો પ્રોજેક્ટ પણ અનિલ અંબાણીએ કોઈ સ્ક્રૂ નથી બનાવ્યું. તમે એને તમે સીધો યાર એની એ વાત કરો છો. શું એની એ વાત કરો છો ભાઈ? 3 થી 4% નો 800 કરોડનું એને સ્પેર પાર્ટની વાત છે. રાફેલ વિમાન ઉડાડવાની ક્યાં વાત જ છે? અમે તમે એમને કૂટ કરો છો. એમને કોઈ કૂટ નથી કરતા ભાઈ. તો આજ સુધી મોદી સાહેબે જવાબ નથી આપ્યો રાફેલનો. તો પછી તમે કઈ ખોટું જ નથી કર્યો તો મંત્રાલયમાંથી તમારા ચોકીદાર સાહેબ જ્યારે અત્યારે કહે છે કે મેં ભી ચોકીદાર જે કેમ્પેન ચલાવો છો તો ચોકીદાર સાહેબ ત્યાં બેઠા હોય તો મંત્રાલયમાંથી ચોરી કેવી રીતે થઈ શકે ફાઇલો? એક સમયમાં તમારી ટાઈપિંગ મિસ્ટેક થઈ જાય. એમને એક સમયમાં પ્રધાનમંત્રીને ટાઈપિંગ મિસ્ટેક થઈ જાય, જ્યારે જવાબ દેવાના આવે ત્યાં ફાઇલ ચોરી થઈ જાય. તો ચોકીદારી શેની કરે છે સાહેબ? પૈસાની ઉદ્યોગપતિઓની ચોકીદારી છે. એટલે તમારા ભ્રષ્ટાચાર ઉભો કર્યા. ચોકીદારી કરો છો. હોય કોલસો હોય આકાશ પાતાળ દરેકની અંદર તમે ભ્રષ્ટાચાર કર્યા છે. એના પાપે આજે આ દેશની હાલત થઈ છે. ઓકે હરી સર, 2019 ની અંદર લોકસભાનું ઇલેક્શન તો આવશે. ગરમાવો પણ આ જ રીતનો જોવા મળી રહ્યો છે ઓન ધ ફિલ્ડ લોકોની વચ્ચે, બંને પાર્ટીઓની વચ્ચે, અને અત્યારે પણ એ જ રીતનું જોવા મળી રહ્યું છે. મુદ્દાઓ જે છે તે ક્યાંક નીચે જઈ રહ્યા છે. મુદ્દાઓ ક્યાંય ચર્ચા જ નથી આવી રહ્યા. અને જે મુદ્દાઓ મોટા મોટા એ લોકોના મેનિફેસ્ટોની અંદર મૂકવામાં આવે છે, શું એ મુદ્દા ખરેખર પૂરા થાય છે કે કેમ, એ પણ હવે પ્રશ્ન થઈ જવા પામ્યો છે. કારણ કે એક સ્લોગનની અંદર દરેક મુદ્દા નથી હોતા. એક સ્લોગનથી ખાલી દેશનું ભલું નથી થઈ જવાનું. નહીં, મુશ્કેલી કુશલ એ જ છે જે આપણે શરૂઆતમાં જે કહ્યું એ કે મુખ્ય મુદ્દાઓ જે છે એ સાઈડમાં રહી જાય છે. મેં કહ્યું ને કે નરેન્દ્રભાઈ મુદ્દાઓ ફેંકે છે, આવા સ્લોગનો ફેંકે છે અને કોંગ્રેસ એમાં અટવાય છે. પણ એટલા માટે જ મને લાગે છે પ્રિયંકાએ અડાલજની સભામાં જે કહ્યું એ બહુ મહત્વનું છે અને એ લોકો ફોકસ રાખીને જઈ રહ્યા છે. મને લાગે છે ડિસેમ્બર 2017માં આપણે ત્યાં જે ચૂંટણી થઈ વિધાનસભાની, અને એ વખતે જે રીતે ચૂંટણીમાં રાહુલ ગાંધીને પપ્પુ કરીને જે રીતે આખું એનું વ્યક્તિત્વ હણવાની કોશિશ કરાઈ હતી, એના બદલે એક પરિપક્વ રાજનેતા તરીકે, ભલે એમણે અહીંયા વિધાનસભાની અંદર એમને છે ને બહુમતી ન મળી હોય,
પણ એનું પરિપક્વ વ્યક્તિત્વ રાષ્ટ્રીય કક્ષાએ ઊભું થયું. બીજું, ભારતીય જનતા પાર્ટીનો સન્નિપાત સમજી શકાય એવો છે, કારણ કે છેલ્લે 5 રાજ્યોની જે ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટી સરકાર રચવામાં નિષ્ફળ રહી, પોતાની સરકારો ટકાવવામાં નિષ્ફળ રહી. એટલે કે ધારો કે મધ્યપ્રદેશ, રાજસ્થાન કે છત્તીસગઢ જેવા રાજ્યો એમણે ગુમાવવા પડ્યા. મિઝોરમ કોંગ્રેસ છેક 85થી શાસન કરતી રહી છે અને એટલે એનું એ રાજ્ય ગયું અને TRSની પાસે તેલંગણ આવ્યું. પણ મુશ્કેલી એ થઈ કે ભારતીય જનતા પાર્ટીનો જે ઘોડો વિનમાં હતો એને છે ને ક્યાંક બ્રેક લાગી છે. એક. બીજું, 2014માં 31% વોટ સાથે 282 બેઠકો 30 વર્ષ પછી કોઈ એક પક્ષને બહુમતી તરીકે મળી હોય તો એ ભારતીય જનતા પાર્ટીને મળી હતી, કારણ કે નરેન્દ્ર મોદીનો પોપ્યુલારિટીનો ગ્રાફ 2014માં બહુ જ ઊંચો હતો અને એ પછી ધીરે ધીરે એની પોપ્યુલારિટી ઘટતી ગઈ અને આજે એમની પાસે પોતાની પાર્ટીની રીતે પણ બહુમતી છે જ નહીં. એટલે એ લોકો NDA ના ટેકે છે. ભારતીય જનતા પાર્ટીની બેઠકો 266થી નીચે ગઈ છે અને બીજા હજુ ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજીનામું આપીને કાં તો સમાજવાદી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કાં કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આ છે ને વાસ્તવિકતા છે. હમણાં પ્રયાગરાજમાં કુંભ મેળાનું ખૂબ માર્કેટિંગ કર્યું, પણ પ્રયાગરાજનો જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયો. એટલે સ્થિતિ એવી છે કે એ પ્રેશરમાં છે. ગુજરાતની અંદર પણ ધારાસભ્યો, કોંગ્રેસના ધારાસભ્યોને એમણે પોતાની સાથે જોડીને 4 કલાકમાં મિનિસ્ટર બનાવવા પડે છે. ભારતીય જનતા પાર્ટી નિશ્ચિત રીતે પ્રેશરમાં છે. અને બીજું, ગુજરાતમાં 26 બેઠકો કે રાજસ્થાનમાં 25 બેઠકો કે મધ્યપ્રદેશમાં 2 બેઠક સિવાયની તમામ બેઠકો 27માંથી 25 બેઠકો એ ભારતીય જનતા પાર્ટીને મળી હતી. આ વખતે ઉત્તર પ્રદેશમાં પણ મળવાની શક્યતા નથી, જે 80માંથી એમને 73 બેઠકો મળી હતી NDAને. એટલે આ આંકડો નીચે જવાનો છે. એટલા માટે સ્વાભાવિક રીતે એમની ડેસ્પર્શન હોય. બીજું, ભારતીય જનતા પાર્ટીની કાડર્સને એ એક્ટિવેટ કરે અને ચોકીદાર તરીકે, ધારો કે બધાની સોશિયલ મીડિયાની અંદર પણ એ ચોકીદાર કરે. મને આજે આવતા મેં છે ને આપણા ભાઈ હાર્દિક પટેલ, કોંગ્રેસે પણ કદાચ છે ને બેરોજગાર એવું કંઈક આગળ લગાડવાનું શરૂ કર્યું છે. એટલે કોંગ્રેસે લગાડવાનું શરૂ કર્યું છે કે ભાઈ હાર્દિક પટેલે લગાડવાનું શરૂ કર્યું છે મને ખબર નથી. બધાને હાર્દિક જેવી બેરોજગારી મળે એવું હું તો ઈચ્છું. એટલે ટૂંકમાં આખું છે ને આ આખું કેમ્પેઇન છે. મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી મુદ્દો ફેંકે છે ને એ સફળ થાય છે. જુઓ, કારણ કે હાર્દિકે પણ એવું કરવું પડ્યું અને હવે મને લાગે છે કે બેન તમે કદાચ બેરોજગાર લખશો કે શું મને ખબર નથી, પણ હાર્દિકે તો લખ્યું છે. અમારી વાત તો ફાઇનલ છે હરિભાઈ, કે અમે આટલા વર્ષોથી કોંગ્રેસ, તમને તો આઈડિયા જ હશે કે કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટોમાં ઓલવેઝ લોકોલક્ષી અને લોકોના કલ્યાણકારી કાર્યોની વાત હોય છે. આજે પણ અમારી કૌશલભાઈ 1947ની ગરીબી લઈ લો, 1947ના ખેડૂતોની હાલત લઈ લો, 1947ની દેશની પરિસ્થિતિને લઈ લો, જ્યારે આપણા દેશમાં સોય પણ નથી બનતી. 60 વર્ષમાં શું કર્યું છે ને એ અત્યારને તમે કમ્પેરિઝન કરજો, કેમ કે આ ડિબેટ તો બહુ નાની પડશે હરિભાઈ. કોંગ્રેસે શું કર્યું છે એ કહેવા માટે આ ડિબેટ બહુ નાની પડશે, પણ આજે પણ અમારા એ પ્રશ્નો કાયમી રહેશે. અમારે બેરોજગારી એક જ મુદ્દો નથી. આજે ખેડૂતોને અત્યારે પાક વીમો નથી મળતો, સિંચાઈનું પાણી નથી મળતું, પાક ફેલ ગયા છતાં, દુષ્કાળની પરિસ્થિતિ સર્જાયા છતાં પણ હજી સુધી એને ત્યાં જે સહાય મળવાની હોય એ નથી પહોંચી. બીજા રાજ્યો કરતાં ગુજરાતની સાથે અન્યાય થયો છે ખેડૂતોની બાબતમાં, એ પણ હજી ખેડૂતો નહીં ભૂલે. પ્રગતિબેન, મારો એક સિમ્પલ પ્રશ્ન છે, જે કોંગ્રેસ આટલા 2 મિનિટ સર, કોંગ્રેસ આટલી બધી જનતાની વચ્ચે આખા દેશની સામે જે એક દેવા માફીની વાત કરે છે ખેડૂતોના, એ આટલું મોટું જે સ્ટેટમેન્ટ આપે છે, હજુ સરકારમાં નથી આવી. કોઈક એક સ્ટેટની અંદર હોય તો બરાબર, પણ જ્યારે આખા સેન્ટ્રલ લેવલ પર વાત થાય ત્યારે કેટલું યોગ્ય આપણને પણ એક કોંગ્રેસના નેતા તરીકે લાગી રહ્યું? કૌશલભાઈ, એક વસ્તુ છે કે દેવું માફી એ કાયમી સોલ્યુશન નથી, પણ ખાલી દેવું માફ કરવાથી કોઈ એક ખેડૂતને આત્મહત્યા કરતો પણ બચાવી શકીએ ને, એ અમારી પહેલી કોશિશ રહેશે. અમે ઐતિહાસિક દેવું માફ કર્યું છે મનમોહનજીની સરકારમાં, અને હજી પણ જે 3 રાજ્યમાં જીતીને આવ્યા છે, જે ભાજપનો ગઢ કહેવાતો તો ત્યાં અમે જીતીને આવ્યા છે, ત્યાં અમે ખેડૂતોના દેવા માફ કર્યા છે. અમે છત્તીસગઢમાં કહ્યું હતું કે વીજળીનું બિલ અમે હાફ કરીશું, અમે કર્યું છે. અમારી કોઈ ખોટી લોલીપોપ નથી હોતી કે કોઈ જુમલા નથી હોતા. અમે પ્રજાલક્ષી કાર્ય કરવા માંગીએ છીએ
અને કરીને રહેશું. અમે દેવા માફીની વાત કરીએ છીએ તો અમે સેન્ટ્રલ લેવલે પણ ખેડૂતોના દેવા માફ કરીશું. ઓકે અમિતભાઈ, તમે દેવા માફીની તમારા મધ્યપ્રદેશની અંદર દેવા માફીમાં 17 રૂપિયાના ચેક મળ્યા છે. તમે 4 રૂપિયાનો વીમો આપ્યો છે અમિતભાઈ. આપણી પાસે સમય મજાક ઓછો કરો છે. છો ખેડૂતોની. તમે 4 રૂપિયા વીમો આપીને શું કરો છો ગુજરાતના બાકીના જે ખેડૂતોને? આયા એમાંય તમે અમુક લિમિટેશન મૂકી દીધી. એટલે તમે જે પહેલું વાક્ય બોલ્યા ને કે દેવું માફ કરવું એ કાયમી સોલ્યુશન નથી, એ તમારે જે અંતરનો અવાજ હતો એ સાચો છે. પણ તમે 17 રૂપિયાના ચેક આપ્યા. તમે સૌની યોજના તમને દેખાતી જ નથી. આજે એ સૌની યોજના પરિપૂર્ણ થશે. મને સૌની યોજનાથી ગુજરાતમાં કેટલા ડેમ ભરાયા ને અમિતભાઈ એ કહો. તમે કેટલા ચેક ડેમ બનાવ્યા ને એ મને કહો. 22 વર્ષથી ગુજરાતમાં તમે જે રાજ્ય કરો છો એ 22 વર્ષમાં તમે ગુજરાતની શું પ્રગતિ કરી એ તમે મને કહો અમિતભાઈ. આજની તારીખમાં અમે છીએ. શું ગુજરાતમાં આજની તારીખમાં? ભાઈ અત્યારે મહિલાઓ સુરક્ષિત નથી તમારા ગુજરાત મોડેલમાં. ગુજરાતની પ્રજાની સમગ્ર ભારતની પ્રજા તમને ઓળખી ગઈ છે. તમને લોકોને ચા વાળો ઓળખી ગયા છે, ચા વાળામાં, ચોકીદારમાં, મજદૂરમાં ઓળખી ગયા છે. અને સૂટ બૂટની સરકાર અત્યારે કહેવાય છે ભાઈ તમારી. ચાંદીના ચમચામાંથી લઈને પેદા થયા. તમારો જન્મ એવા તમારા પ્રદેશ અમિતભાઈ વિચારધારાનો ફેર હોય. અમારા ઇન્દિરાજી એવું કહેતા હતા કે મારા લોહીનું એક એક કણ દેશની સેવામાં સમર્પિત છે. અને મોદીજી એમ કહે છે કે હમારા તો क्या है, हम झोला लेके निकल पड़ेंगे. આ વિચારધારાનો ફરક છે અમિતભાઈ. અમિતભાઈ અને પ્રગતિબેન, આપણી પાસે સમયની કમી હોવાને કારણે ક્યાંક અહીંયા આપણે ચર્ચાને વિરામ આપવો પડશે. તો ધન્યવાદ અમિતભાઈ, હરિભાઈ અને પ્રગતિબેન અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. થેન્ક યુ. દર્શક મિત્રો, જે રીતે ક્યાંક અત્યારે સ્લોગન તો આવી રહ્યા છે, પરંતુ જે ખરેખર પ્રજાના પ્રશ્નોની ક્યાંક વાચા સામે આવે તો જરૂરી બને તેમ છે. કારણ કે રાજકીય પક્ષો દ્વારા આટલા મોટા મોટા સ્લોગન આપવામાં આવી રહ્યા છે, પરંતુ જે પ્રજાના પ્રશ્નો છે એ ક્યાંય દેખાઈ નથી રહ્યા. આવનારો સમય બતાવશે કે શું 2019ના લોકસભાના ઇલેક્શનની અંદર ખાલી આ મોટા મોટા સ્લોગન જ કામમાં આવશે કે શું ખરેખર પ્રજાના પ્રશ્નોને ક્યાંક જવાબ પણ મળશે. જો પ્રજાના પ્રશ્નોને જવાબ નહીં મળે તો પ્રજા તો પોતાનો મત સમજી વિચારીને જ વાપરશે. તો દર્શક મિત્રો, આજની ચર્ચામાં આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ.